વિસાવદર ધારી બાયપાસ અંડરબ્રિજ બન્યો બેહાલ, પ્રી મોન્સૂનની કામગીરી દર્શાવી થઈ રહ્યો છે મોટો ભ્રષ્ટાચાર। વિસાવદર ધારી બાયપાસ અંડરબ્રિજ બન્યો બેહાલ, પ્રી મોન્સૂનની કામગીરી દર્શાવી કરવામાં આવે છે મોટો ભ્રષ્ટાચાર। વિસાવદર શહેરને ટ્રાફિક મુક્ત કરવા માટે આવતા વાહન ચાલકોને મુશ્કેલી ના પડે તે માટે વિસાવદર ધારી બાયપાસ અંડરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું, જેની લગત કરોડોમાં હોવા છતાં પણ મસમોટા ખાડા અને ભર ચોમાસામાં પાણી ભરવાની સમસ્યા જેસે થઈ રહી છે। ત્યારે ગઈ ચોમાસા દરમિયાન આરએનબી દ્વારા અંડરબ્રિજમાં મોટા પ્રમાણમાં સીલકોડ કાંકરી પાથરવામાં આવી, તેમજ તે પહેલા બ્રિજ નીચે આરસીસી કામ પણ કરવામાં આવ્યું, જ્યારે તે પણ માત્ર થોડા સમયમાં દૂર થઈ રહ્યો છે। ત્યારે હાલ ચોમાસાની સિઝન આવી રહી છે, ત્યારે સરકારી તંત્ર દ્વારા ફરી બાયપાસમાં આવેલ અંડરબ્રિજમાં જે પાથરવામાં આવેલ કાંકરીને લોડરની મદદથી ટ્રેક્ટર ટ્રોલીમાં ભરી અન્ય જગ્યાએ નાખવામાં આવી રહી છે। ત્યારે જવાબદાર આરએનબીના અધિકારી કુબાવતનો ટેલિફોનિક સંપર્ક કરતા આ બ્રિજમાંથી નીકળેલ સિલકોડ કાંકરીને જૂનાગઢ બાજુ રોડ સાઈડ ધોવાણ થતું હોય ત્યાં નાખવામાં આવી રહી છે। જ્યારે સ્થળ પરના કોઈ સુપરવિઝન કરનાર કોઈ કર્મચારી હાજર ન હોય ત્યારે એના એક અન્ય કર્મચારીનો સંપર્ક કરતા તેના દ્વારા તેમ બ્રિજ સફાઈ કરીને ત્યાંથી નીકળતો કાંકરી અને અન્ય માલ બ્રિજ પાસે આવેલ તેમની ઓરડીની બાજુમાં નાખવામાં આવી રહ્યો છે તેવું જણાવ્યું હતું। જ્યારે તે સ્થળનું તપાસ કરતા ત્યાં કોઈ પણ જાતની કાંકરી કે ટ્રેક્ટર જોવા મળ્યું નહોતું। જ્યારે આરએનબીના બંને કર્મચારી દ્વારા ગોળ જવાબ આપવામાં આવી રહ્યા હોય ત્યારે અવારનવાર મોટર રિપેર તેમજ અન્ય ખર્ચાઓ બતાવી તેના બિલ મંજૂર કરવામાં આવી રહ્યા હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। ત્યાં ચોમાસા દરમિયાન મોટર બંધ અને વાહનો ફસાવાના કારણે વાહન ચાલકો તેમજ ત્યાં બાજુમાં રહેતા રહીશો પણ રોષે ભરાયા। બ્યુરો રિપોર્ટ આશિફ કાદરી, વિસાવદર।